કચ્છમાં કુંભારિયા ગામ છે, ત્યાંના એક હરજીભાઈ બહુ જ સારા ભગવાનના ભક્ત હરજીભાઈ, અને સુથરામપુરામાં એક એના મિત્ર રહેતા હતા જેનું નામ હતું લક્ષ્મીરામભાઈ, પોતે દીવાન હતા લક્ષ્મીરામભાઈ. એટલી બધી બેને ગાઢ મિત્રતા અને બેય સારા સત્સંગી, ભેગા થાય એવી ભગવાનની વાતો કરે, એવી ભગવાનની મૂર્તિની મહિમાની બેય ભગત. એમાં લક્ષ્મીરામભાઈને 50 વર્ષ પૂરા થઈને 51મું વર્ષ બેઠું ને તે એના દીકરા, આપણે લક્ષ્મીરામભાઈમાંથી તો બહુ શીખવા જેવું છે હો, જેને લેવું હોય. એના દીકરાને કીધું કે જો બેટા, હવે હું વનમાં ગયો, વન આવે ને, 50 પૂરા થયા, દીકરો ઘરે બારે થઈ ગયો. એટલે પછી કીધું કે હવે મારે ભજન કરવું છે. પહેલાં તો એવું હતું કે જંગલમાં બધા રજવાડાના રાજાઓ પણ વયા જતા, હવે એવા જંગલ રહ્યા નથી. હું મંદિરમાં રહીને ભજન કરીશ, મને ક્યાંય વ્યવહારમાં બોલાવવાનો નહીં, મારે કોઈ સગા વાલા સાથે સંબંધ હવે કાંઈ નહીં, અને હું ભગવાનનું ભજન મંદિરમાં રહીને કરીશ, તમારે બધાને મને મરી ગયેલો માનવાનો. તે બોર્ડ માર, તે પરાયણે એના દીકરા પાસે બોર્ડ મરાયું એની ખડકીએ, હું લક્ષ્મીરામભાઈ ગુજરી ગયા છે. તે દીકરાએ બોર્ડ માર્યું. આ વાર્તા નથી હો, સત્ય બની ગયેલી ઘટના તમને કહું છું. બોર્ડ માર્યું, લક્ષ્મીનારાયણભાઈ ગુજરી ગયા છે, કેતાધામમાં ગયા છે. અને આ તો મંદિરમાં બેઠા બેઠા માળા કરે, આખો દી મંદિરમાં જ રહે. એનો દીકરો એક ટક જમવાનું દઈ આવે. એમાં એક દિવસ આ હરજીભાઈ કુંભારિયાથી સુખનાથપુર આવ્યા. તે મનમાં કીધું મારા મિત્રને મળતો જાઓ, ઘડીક સત્સંગ કરીએ. તે સીધા એને ખડકી આવ્યા, તે બોર્ડ જોયું કે લક્ષ્મીરામભાઈ ગુજરી ગયા છે. કે અરરો, એ મને કોઈએ કીધું નહીં, કેવા મારા મિત્ર, કેવા ભગવાનના એ ભગત, છેલ્લે મારે એનું મોઢું ન જોવાનું, મને કોઈ સમાચાર ન દીધા કે ખાજા માંદા હશે. અરર, મારા મિત્ર ગુજરી ગયા, છેલ્લે મારે મળાણું નહીં. એમ કરીને ખડીકે બેઠા બેઠા પોક મૂકીને રોવા માંડ્યા હરજીભાઈ. એટલે આડોશી પાડોશી આવ્યા કે કેમ, અરે બાપા પણ કેમ તમે રડો છો? અરે કે મારા મિત્ર ગુજરી ગયા, મને કોઈ સમાચાર ન દીધા, તો હું છેલ્લે એને મળવા તો આવે જ. અરે સાંભળો હરજીભાઈ, એ ગુજરી નથી ગયા. તો આ ત્યાં દીકરાએ પાસે એને પરાયણે બોર્ડ મરાવ્યું છે, એ મંદિરમાં બાપા ભજન કરે સાજાન નિર્વા. તો દોડા દોડ મંદિરમાં ગયા હો. અને લક્ષ્મીરામભાઈને જોઈને બેય મિત્રો ખરેખરા ભેટી પડ્યા. અરે કે ઓહો લક્ષ્મીરામભાઈ, તમે તો કેવી કમાલ કરી. તો કે હા ભાઈ, જો વ્યવહાર એવો છે ને આપણને કોઈ ભગવાન ભજવા દે એવું જ નથી. આવું ન કરીએ ને તો કોઈ ભગવાન ભજવા દે એવું જ નથી. કળ વકળ ગમે તે કરીને ભગવાન ભજી લેવા એ સારમાં સાર વસ્તુ છે. એટલે હું અહીંયા ભજન કરું છું, કારણ કે વ્યવહાર એવો છે તે આપણને છે કે 80 વર્ષના થાય ને તો કોઈ નવરા થવા દે નહીં. માટે આમ જ કરાય, કલ્યાણ કરવું હોય ને તો આમ જ કરાય. ગુણ લીધે જેવો કે નહીં લક્ષ્મીરામભાઈનો, કોઈને લેવું એટલે લેજો આમાંથી લક્ષ્મીરામભાઈમાંથી. પછી બે મિત્રો એવી ભગવાનની સત્સંગની વચનામૃતની વાતો કરી સાંજ સુધી. પછી કીધું કે લક્ષ્મીરામભાઈ, તમે તો મને સારું શીખડાયું, મારે હવે આમ કરવું છે. મળી સાંજ સુધી અને બે મિત્રો જુદા પડ્યા. હરજીભાઈ એના કુંભારિયા ગામ ગયા. એના ગામમાં જઈને એના ભાઈનું નામ હતું ગોવામલભાઈ. એને કીધું કે જો ગોવામલ, હવે છે ને, હવે મારે વ્યવહારમાં કાંઈ ધ્યાન દેવું નથી, તું બધો વ્યવહાર ઉપાડી લે, અને મારે મંદિરમાં રહીને ભગવાનનું ભજન કરવું છે. મારે સાચા હગા સાધુ ભગવાન બે છે, અને કાંઈક સત્સંગનો વ્યવહાર રાખો તું હરિભગત હારે રાખીશ, હવે બીજા કોઈ હારે વ્યવહાર રાખો નથી મારા મંદિરમાં. અરે પણ મોટા ભાઈ, તમને આવું કોણે શીખડાવ્યું? કે મારા મિત્ર લક્ષ્મીરામભાઈએ મને શીખડાવ્યું, એટલે હવે મારે આમ જ કરવું છે. પછી મંદિરમાં જ રહ્યા. એક ટક દીકરો ખાવા દઈ આવે, એનો ભાઈ વ્યવહાર બધો ઉપાડ્યો ગોવામલભાઈએ. અને હરજીભાઈ અખંડ સ્વામિનારાયણ માળા કરે, પ્રદક્ષિણા કરે, શાસ્ત્ર વાંચે અને ભગવાનનું ભજન કરે. એવું ભજન કર્યું 70 વર્ષના થયા ત્યાં સુધી. પછી જ્યારે ધ્યાન કરવા બેસે ને
તે આમ માથામાંથી ઓલો ગ્લોબનો પ્રકાશ નીકળે ને એમ તેજના શેરડા નીકળવા માંડે. બધાય દર્શન કરવા આવે. હાલો હાલો કે હરજી બાપા ધ્યાનમાં બેઠા છે ને તે માથામાંથી તેજની કિરણું ફૂટે છે. આવું ભજન કર્યું મંદિરમાં. હવે એ જમાનામાં તો કેવા નાના નાના મંદિરો હતા, હાવ કચરાના મંદિરો હતા ને, ગારાના ઉપર દેશી નળિયા, આવા મંદિરો હતા. અત્યારે તો રાજમહેલ જેવા મંદિરો છે પણ ઘણા ટાટીઓ ટકતો નથી તો મંદિરમાં. દર્શન કરવા કેમ નથી આવતા? તો કયો સમય નથી ને. માળા કરી ન કરી 5 માળા કરીને આવું ઉપડ્યા કરી. આવા આવા ભક્તો આપણા સંપ્રદાયમાં થઈ ગયા. વાલા બહેનો યાદ રાખજો વાત. અને પછી ખૂબ ભજન કર્યું, ખૂબ ભજન કર્યું. પછી એક દિવસ એણે પરિવારને બોલાવ્યા, દીકરાને, એના દીકરા દીકરીઓ, હાલો બધા મંદિરમાં. બધા આવ્યા કે બાપા આમ બધા આવી ગયા કે જો હવે મારે જવું છે ભગવાનના ધામમાં, એટલે તમને બધાને બોલાવ્યા છે. પણ તમે બધાએ ભગવાન ભજ્યો. આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે, એના નિયમ ધર્મ રાખજો. એ સહેજે સહેજે કલ્યાણ કરે એવા ભગવાન મળ્યા છે. ઊંધે માથે લાખ વર્ષ તપ કરીને મરી ગયા તોય જેને કલ્યાણનો રસ્તો ન જડે એવા પુરુષોત્તમ નારાયણની આપણે ઓળખાણ માટે ભગવાન ભજજો, એવું કહેવા તમને બોલાવ્યા છે. અને તમારે કોઈને ધામમાં આવવું છે, તમારે કોઈને જો આવવું હોય તો ધારે રે લેતો જાઓ એમ કીધું પરિવારને. તો પરિવારમાંથી એક ગોવામલભાઈની દીકરી, એ ગોવામલભાઈની દીકરી તૈયાર થઈ, યુવાનો 16 વર્ષની, કે દાદા મારે ધામમાં આવવું છે. કે હાલ દીકરી બેસી જા, અહીંયા મન ધૂન કરવા. બધાને કીધું એટલે તમે બધા ધૂન કરો. એટલે બધા સ્વામિનારાયણ 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 મીડિયા ધૂન કરવા. અને થોડીક વાર થઈ ત્યાં દીકરી બોલી, તે ધૂન બંધ રાખો, જો 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 વિમાન આવ્યું, એમાં મહારાજ આવ્યા અને લ્યો એ જય સ્વામિનારાયણ, હું ધામમાં જાઉં છું. ત્યાં દીકરીનો પંચ ભૌતિક દેહ પડ્યો રહ્યો. દીકરી ધામમાં વહી ગઈ. બાપાએ કીધું દીકરીને સુરાવી દો, કપડું ઓઢાડી દો, નનામીની તૈયારી કરો અને બોલો ધૂન, હવે હું જાઉં છું ધામમાં. પછી ફરી વખત ધૂન મીંડ્યા બોલવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્યાં ફરીને બાપા બોલ્યા કે જો આવ્યા મહારાજ ફરી વખત, જો મને વિમાન દેખાય છે, લ્યો બધાને જય સ્વામિનારાયણ, ભગવાનનું ભજન કરજો, આજ્ઞા પાળજો, હું ધામમાં જાઉં છું. એ આમ કહી અને એ કુંભારિયા ગામના હરજી બાપા ભગવાનના ધામમાં ગયા. અને એક સાથે એ દાદાની ને દીકરીની નનામી બે એક સાથે કુંભારિયા ગામમાંથી નીકળી. આવા એ સત્ય ઘટનાઓ, સત્ય દાખલાઓ વાલા બહેનો આપણા સંપ્રદાયમાં બની ગયા છે. એ જ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના આપણે આશ્રિત બન્યા છીએ. એ જ સર્વોપરીની આપણા ડોકમાં કંઠી છે, એનું જ ભજન કરીએ છીએ. અને આપણે જો ભજન કરીએ ને તો એ જ ધામમાં આપણે જવાનું છે. બોલો જવું છે કે નહીં ધામમાં?